પાડે કે નહીં ભાઈ ફરી ગયેલા વિડિયો બનાવતે ને બહુ હારા હવે એની વેલ્યુ જાય ખોટી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો. તો અત્યારે વાગ્યા છે 12 અને હું સવારે જાગી હતી 8 વાગે. હરીનું ટિફિન બનાવી મસ્ત પેક કરી એ તો જતા રહ્યા સાઈડ પર. મારું માથું ચડ્યું હતું જોરદારનું, તો હું છે ને પછી સૂઈ ગઈ હતી 10 વાગે. તો હમણાં જ જાગી છું. નાસ્તો કરવાનું બાકી છે, ચલો આપણે નાસ્તો કરી લઈએ. કેમ કે હમણાં થોડાક દિવસ છે ને સુવાઈ નહીં શકતું, તો આ માથું બહુ જ દુખતું હતું. આંખ બંધ કરીને તો 11:30 થઈ ગયા જાગવામાં. અત્યારે 12 વાગી ગયા છે. નાસ્તો કરવાનો છે, નાસ્તો કરવાનો ઉઠતા છે બેન મસ્ત મજાના. કેમ કે રાતે છે ને બહુ તોફાન કરીને હોય 2-2:30 વાગે. પછી કાંઈ ઊંઘ આવે બેનને જ હલતું નથી. આખું કર્યું આઈ ગતલું એટલે તો હુતી છે, થાકી ગઈ વિશા કરી સમજાણું ડાન્સ કરી. એનો હાથ જ એવો ભારે છે, ફટ નારાયણ મારી દે. રમતમાં મારે ને તો એ વાગે આપણે. ઈ મનોજભાઈ મારે તો અહીંયા ગાલે જ મારે ફટાફટી. બહુ બોલું થઈ ગયું સ્ટીંગુ. ગુડ મોર્નિંગ. જાઓ બ્લશું કરી આવો, જાઓ પછી દૂધ પી લો, જાઓ. તો ચા વાકરી આવી ગઈ છે આપણી. ચલો નાસ્તો કરી લઈએ. હવે મારી રૂમમાં કામ છે, કામ કરી નાખીએ. થઈ ગયું તૈયાર? તૈયાર થઈ ગયું ને? મેં ગતું લઈ દીધા લાત બધા કે હાલો. પછી એકતા થેલામાં પાણી બેગમાં નાખી દઉં ને બોતલ, પછી જાય હો. એટલા બધા લઈ કાલે લઈ દે. તો નવરી થઈ ગઈ છું અને ગટુ ને જન્નત ને ક્રીના લઈને ઘરે જવું છે. તો 1:30 વાગ્યો છે ને તડકો એવો છે, પણ જવું પડશે. હવે જીદે ચડ્યા છે કે નહીં જવું જ છે. તો હવે મારે લઈને ત્યાં જવું પડશે. પપ્પાને કહું ને એમને મૂકી જાય. જો બેન ને બધા ઉપડી ગયા છે તડકાના, મને ઉપાડીશ. છોકરા જીદ કરે ને એમાં હાલે નહીં આપણું. ચલો મુન્ના કરજો કે હું ફોન કરું ત્યાં લઈ જાજો કે. હા ફોન કરીને ત્યારે આવજો લેવા. હાલો ચાલ દીદી નાથ પકડી લેજો. આમ જવા દો, સીધા વયા જાઓ. ઘરે આવી ગઈ છું. આમ બધે પેપ્સી ખાવા બે ગયા, કેમ કે બહાર તડકો દેટલો હતો. મેં કીધું લેતી જાવ ને. એ ઠંડુ છે. આને ઉતાવળ હતી હાલ મને કે ક્રીના લઈને ઘરે જ જાવ શીખે. બુટે હોઈ ગયો મારે તો એડિટિંગ કર્યું ને મારે ફરી વાર રીશૂટ કરવું પડે વિડીયો. ફરી ખમણ ખાવા છે તો ખમણ ખા, પછી આ દાળ ભાત છે એ ખા, કેરી છે, છાશ છે, દહીં. તો દીદી ખાય છે ને હજી 12 વાગે ખાઈને બેઠ્યું છે, એટલે પછી કેટલું ખાય. હા મારે હાલ ગોપાલ હું દઉં દાળ ભાત અહીંયા ચોળા. આપણે બે નામાં ખાવાના છે, આપણે બે ને આરે ખાવાનું છે. ઓકે તેરે કો ધક્કા ही मारना पड़ेगा. ये इधर धक्का मार દીધો ને ધક્કો, જોયું? તો મસ્ત ચા બનાવી છે. મેં કીધું ચા નહીં પીવું તો મને ઊંઘ આવી જાય ને. ગટુ ને ક્યાં નહીં કહે છે ઘરે જમી દઉં 5 વાગે ને પછી એ નાનાને ફોન કરું લઈ જાય, હું ચા પી લઉં. તું બેસ, તારે કઈ ચા પીવી નથી. 5 વાગી ગયા છે ને હવે અમે જઈશી ઘરે. નાના આવી ગયા છે ગટુના ગેટે. ચાલો બચ્ચા. માર્કેટમાં આવી ગયા છે જો, અને તરબૂચ ખાવું છે. તરબૂચ લઈ લઈ.
જો અમારે બેયને ડખો થઈ ગયો એક વાતને લઈને કે ગ્રુપમાં બધા વિડીયો બનાવે છે એનું મેન કારણ કોણ છે. તો હું એમ કહું છું હરી ને ક્રિશા બે અમારા ગ્રુપમાં તમે અમારો હે ને વાઘ ભાઈ, અમારો વાઘ હે નો ઈ કયો તો પહેલા તમે. તે સ્ટાર્ટિંગમાં તું ઓલા સ્લો મોશન વાળા વિડીયો બનાવતી હા. તો એને જોઈને કોઈ મોટિવેટ નહોતું થયું. એ પછી તે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો વાય બધાએ ગ્રુપમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તે લિપસિંગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો વાય બધાએ લિપસિંગ બનાવવાનું ચાલુ કર્યું. આમાં ઈ એમ કહે છે કે તું ઈ કે હે ને તારા લીધે થયું. મેં મારા વિડીયો જે જોના હું તને સાચું કહું ને, પેલા જ્યારે અમારા લગ્ન હતા છે ને પેલા અમે વાત કરતા ત્યારે પણ ખબર નહોતી, પણ ત્યારે વિડીયો બનાવવા મને ખરી કે ઇન્ટરેસ્ટ નહોતો. હા, એને નહોતો interest, હા. બ્રાહ્મણી કહેતી બહુ સારા તમે, બહુ સારા. મને ખુદને ખબર છે ત્યારે એને વિડીયો હું જોતો મને ખબર છે હું સારું નથી લાગતું. હા એવા વિડીયો બનાવાય હિન્દીમાં કોઈ દી હા. મને એવું ફીલ થતું. પણ એ મને હારે આવી અને મને શીખવાડ્યું કે મને ટીચર મળી હા કે વિડીયો બાબતે કે તમે આ રીતના કરો તો તમે વ્યવસ્થિત સારા લાગશો. હા. એટલે હાલ એ પ્રમાણે અમે વિડીયો બનાવું, હું એને સપોર્ટ કરું. એનું તો કામ પરફેક્ટ જ છે, પણ મને નથી આવડતું. હું શીખ્યો એની પાસે થોડું, જે શીખ્યો એ એ તો શીખ્યો. ચારની વાત છે. કોમન સેન્સની વાત છે. તો અત્યારે જે વાત છે ને કે આ જે વિડીયો બનાવવા તમારી લીધે ચાલુ કર્યું, એનો તને જવાબ આપજો કે જે મારો ખાસ દોસ્તાર હોય ને હું મોઢે કહી દઉં કે આ વસ્તુ તું ભાઈ રહેવા દે, તાથી નહીં થાય. જો હા, બરાબર છે, ઉભા રહે, કહી દો. અમારા ગ્રુપમાં બેના ખાસ માણસો છે. તો ઈ એને નથી મેં મોઢે કીધું. કીધેલું કહી દીધેલું છે, કીધું જ છે, એણે કીધું જ છે. હરી હું હતી ત્યારે અમાર વાત થઈ ગઈ છે એની હારે. મેં મોઢે પણ તમે તો કઈ નથી હકતા. ગમે ને તારી હું કોઈ દી like નહીં આપું. હા અને મેં હજી like નહીં આપી, પણ તારી તો like પહેલા જ હોય. હા તો એવું- એટલે મારે હું ખાસ મિત્ર છે એટલે હું લાઈક Like કરતો હોય. નહીં, એને કહેવાનું ને ભાઈ તમારા વિડીયો મને જ ગમતા છે, જેથી ગમે તે like કરી આટલું તો એને થોડું કામ હિંમત મળે કે નહીં મારે કઈક સારું કામ કરવું તો મને કોઈક લાઈક કરશે. ખાલી ખોટે કોઈને ચણાના ઝાડ ઉપર નહીં ચડાવે ને કે તને નહીં ભાઈ જોઈને હળી ગયેલા વિડીયો બનાવતે ને બહુ સારા બહુ સારા. હવે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। એની વેલ્યુ જાય ખોટી એવું હું કામ કરવાનું. પરાયણના કોઈને સમાન. ગમતું તો પ્રાણ હું કામ like કરે છે એમ મને. એ ઓલા વિડીયોમાં જોઈને એમ કીધું ને કે ભાઈ તમે ગામના છો ને હા એટલે હું લાઈક કરું છું એટલે નહીં ગામના હોય તો લાઈક નહીં કરવાનું. જો સારા વિડીયો બનાવે તો તમ તારે 10 કમેન્ટ કરી દો તો એને એમ થાય કે નહીં મારો વિડીયો સારો છે. ખરાબ વિડીયો હોય તો લાઈક નહીં કરવાનું. હું જ કહું છું ગમે તો જ ગમે એવો કરવાનું. ખાસ ભાઈ હોય, તું કદાચ વિડીયો મૂકીને કાલ સવારે હવે ગમે ગમશે ને તો હું like આપીશ. સાચી વાત કહું ને તો ગ્રુપમાં વિડીયો બધા બનાવતા થઈ ગયા એનું મેન કારણ આ હરીને ક્રિશા. खाओ माँ कसम। હા પણ અમાર જેવા બનાવો નો ડાઉટ. હું તમ તારે તમારે તેવા નહીં બધા શીખે તો નાનેથી ને શીખે ને. મારી જેવું નહીં. મારી જેવું તમે કોઈ ન શીખતા. એટલે સારું મને નથી શીખો. આવડતું. એ તો મને શીખવાડે એટલે મને એટલું આવડે છે, બાકી મને કાંઈ ન આવડે. એટલે મેન અમારા જે અમારે આ મનોજભાઈ છે ને બધાને મોટિવેશન આપે છે. એના ખાસ ફ્રેન્ડ ને ઈ આટલું નથી કહી શકતા કે भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो નહીં સપોર્ટ કરે છે એમ. ચણા ઝાડ ઉપર ચડા કે ના ના બનાવાય પણ હારા બનાવવાનો મતલબ મારે એ છે. કહેવાનો મતલબ ખબર કોઈ છે? મતલબ નથી. ખોટો સપોર્ટ એ વાત સાચી છે. મેં એને એમ કીધું તમે પેલા એક આઈફોન લઈ લો ને તમારું રિઝલ્ટ સારું આવશે ને એમ તમે નહીં, મારી તારી જગ્યાએ તો હું હોત, હું કહું તમે આઈફોન લઈ ગયો અને જો એમાંય તમે વિડીયો બનાવો તો હું like ન આપું તમને. તમે એવો વિડીયો બનાવો તમે કંઈક ખારા બનાવો પછી તમે આઈફોન લો. હા ઈ જ તે વાત છે. એટલે હું તો મારી ઉપર બિલ ફાઈડમાં તમારું ઉપર જ ફાઈટું છે તમારે અત્યારે. એટલા ટાઈમથી જો મેં કેમ વિડીયો નથી બનાવતો પણ મનોજભાઈ વિડીયો ઈ તો અમે આવ્યા ને એટલે મનોજભાઈ છે ને અમે બહુ ટોયકા એટલે એને બંધ કરી દીધું કેમ કે એના વિડીયો જ તે હતા હળી ગયેલા. शाबाश। જો મનોજની એક્ટિંગ છે ને એવી તો મારી એક્ટિંગ નથી. મને એ ખબર છે જે મનોજ ભલે પેલા જે વિડીયો બનાવતો હમ. આમ નેણે ઉલાળતો, નેણ મને ન ઉલાળતા, ગમતા. હા. પણ અત્યારે જે હાલમાં જે બ્લોગિંગમાં જે હા. એ એક્ટિંગ કરે છે, જે કઈ જવાબ ભરે છે બધાને મને બહુ ગમે છે હદથી વધારે. ઈ ખાલી એક લિપસિંગ વિડીયો નો બનાવી શકે. લિપસિંગ વિડીયો બનાવ એટલે ભોળિયો વળી ગયો મારે એનો. મનોજમાં એટલું ટેલેન્ટ છે કે એની પાસે જવાબ તત્કાલ ઊભા જ ઊભા. હા. કોક બોલવું જોઈએ એટલે જવાબ જોઈએ. આ મને બહુ ગમે. પણ આ ટેલેન્ટ એ હોવું જોઈએ તો તમે વિડીયો મૂકો. હા તો કાઈ નહીં જો આજ સાંજે કન્ફર્મ થાય છે આપણે બધી મીટિંગ થાય છે અને જે હોય ને સચ્ચાઈ કહેવાની છે તારી સામે બેહાડીને જો હવે બધાને એવું નથી સંજયભાઈ ને ભેગા કરવાના હિંમતભાઈ ને પછી જેટલા અમારા ગ્રુપમાં સિંગલ વિડીયો અને બનાવીને આપણે જો બધાને ચોખ્ખી ભેગા વાત એક જ ચોખ્ખી કરવાની છે. પરાયણના પૂન કોઈના હા નથી. પરાણે નહીં હા. કરતા મને પરાણે. વિડીયો સારું બોલું, મને મારો વિડીયો ગમે તો જ મને લાઈક આવે. હા. આ વસ્તુ બધાને લાગુ પડે. બધાને લાગુ અને પડે. જો બ્લોગમાં બોલું છું કે તમને લાગુ પડે તો તમને અમારો વિડીયો ગમતો હોય તો જ લાઈક કરજો અને અમને કમેન્ટ કરજો, બાકી રહેવા દેજો. હા. જો અમે YouTube માં નથી કહેતા ક્યારેક અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આજનો અમારો બહુ મોટો રાખવાનો છે. અમારે બધાને ભેગા કરીને બધાને પર્સનલી કહેવાનું છે. પર્સનલી એટલે ગ્રુપમાં જ કહી દેવાનું બધાને. જો તમે વિડીયો બનાવો છો નો ડાઉટ બધા બનાવો, હા. અમે બનાવી તમે બનાવો, પણ જો અમને ગમશે તો અમે તમને લાઈક કરશું ને
તમે અમને ગમશો, તમે તમને લાઈક હા બરાબર. કેમ કે જો કોઈને ખોટું ન લાગવું જોઈએ, સારા વિડીયો બનાવે તો એને થોડુંક આમ હિંમત મળે કે નહીં આપણે થોડુંક એને કહેવી તો કાંઈક સારું બનાવે, પ્રેઝન્ટ કરે, કંઈક મસાલો નાખે. ચશ્મા પહેરે કે ન પહેરે, પણ એટલી વસ્તુ છે કે જો સામેવાળા માણસને જોવું ગમે ને એને એન્ટરટેનમેન્ટ થાય હા. તો તમે લાઈક કરો. કરારના પૂર્ણ નથી હોતા કે ભાઈ અમારા ગામનો છે, અમારો ખાસ ભાઈ મને લાઈક આપવી પડે, એ વસ્તુ આપણે કરવાની. કેમ કે અમારા ગ્રુપમાં મારે ગ્રુપ મેં સારું બનાવવાનું છે એટલે બધાય વિડીયો ક્રિએટર એક નંબર જ હોવા જોઈએ, એટલે મારે મહેનત કરવાની છે. બાકી ભલે ને બનાવતા મને શું વાંધો. સિમ્પલ વસ્તુ ઈ જ છે કે આગળ વધે તો હા. મૂકી દે. હા બસ. મારી જેમ. જો હું lip sync વાળા વિડીયો બનાવતો ને આયમ મને હરીએ કીધું કે તારા lip sync વાળા વિડીયો હારા મને નથી લાગતા. મેં સ્ટાર્ટિંગમાં 4-5 મહિનાથી રાખ્યા, પછી મેં મૂકી દીધા ને અત્યારે ખાલી આ બધા બ્લોગ બનાવીને અને એમાં આપણે એવું રહીએ. કહેજો, જો બ્લોગ આપણે બનાવી એમાં જે મનોજના જવાબ હોય ને એવા લખના હોય, એમાં નહીં. કમેન્ટ તો આવે જ છે પણ એ છતાં હું કહું છું કે નહીં, મનોજના જવાબ એક નંબર હોય. એટલે મને એમ લાગ્યું મારું મને ટેલેન્ટ ઘણું આમાં છે તો હું એમાં એનું જ ટેલેન્ટ આવું. મારી જેમ મારી હારે બાંધવામાં છે, જેમ કે મારું હા, ટેલેન્ટ પૈસાની એની હારે બાંધવામાં બાંધવામાં છે. છે, એટલે અમે એકાબીજા બાંધીને અમારું અને આ ટેલેન્ટ કમેન્ટમાં દેખાડી સૌથી દઈએ. વધારે ફાયદો મને મળે છે કે મને બસ બસ કઈ ને આપણે ગ્રુપ આવે ને ત્યારે આપણે મીટિંગ કરશું. અત્યારે છે ને મારે ખાવાનું બનાવવું. થાકી ગયા. એમ થોડા હાલે તો થાકી હે ના ગયા. હાલો હાલો મીટિંગ હતી તમારી બેન મીટિંગ હતી બધાયની. આપણે સંજયભાઈ નો આવ્યા, સંજયભાઈની મીટિંગ હતી. બધા હોતી વાત કરી કે અધૂરી વાત કરી. અધૂરી વાત તો પૂરી વાત. આપણે અહીંયા થોડા કસ્ટમર છે એની હારે વાત કરી લઈએ ને. મેન માણસ તો તું જ છો ના, માલી બોલવા મળે. ગટુ ઘડીક ના ને અમે એક એડવર્ટાઇઝ બનાવેલી. લો ગટુ આવી ગયું છે, કામમાં કાંડ થઈ ગયો છે. ના ના ઈ ડાય છે, મારો દીકરો ડાયો છે. જા મમ્મા એક વિડિયો બનાવી લેવો ને. જા ડાય છે મારો દીકરો. હું વાત છો સમજી ગઈ બહુ સમજે તો છે તો જ તે. કઈ તો હવે હિંમતભાઈ આ બધા હે ને મારી પર બંબુ ફોડ્યો. તારી પર બમ્બુ ના ફોડું, તારે જે કહેવાનું છે કે હું મારે કહું કઈ નહીં, નહીં. વસ્તુ સ્ટાર્ટિંગ થી કહું ને અધૂરું હું કામ કહું એને વાત. હા જો તારી વસ્તુ હું એવી એની છે. પર બિલ નો ફાડું ને હજી वाह क्या एक्टिंग कर रहा है। મારી પર બિલ નો ફાડું આખી વાત હું તમને કરું. એ કોઈ દી ખરાબ નહીં થાય કહેતા જોવું જોઈએ, એ ક્યાં ખરાબ નહીં થાય. આપણા ગ્રુપમાં ક્રિશાએ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને પછી ગ્રુપમાં બધાએ ચાલુ કર્યું, બ્લોગિંગ થી માંડીને લિપસિંગ માંડીને બધાએ વિડીયો ચાલુ કર્યો. તો તમે કોને જોઈને મોટિવેટ છે? ખાલી એક વસ્તુ મને ટૂંકમાં જવાબ દેજો. મેં તો એની હારે વાત નથી કરી ને. તમે કોને જોઈને મોટિવેટ થયા છો કે તમે વિડીયો બનાવો? તો મોટીને જોઈને જ મોટીવેટ. આમળે લે લે. હાલો ભાભી તમારી વાત છે. તમને એવું હું તમે કોઈ જોયું કે મારે વિડીયો બનાવવા છે? સંજયભાઈ ને આ સવાલ પૂછવાનો છે, તમને પૂછી સંજયભાઈ બોલ લે હવે બોલ, હવે તારે શું કહેવાનું થયું? ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। મને થોડુંક આમ એમ થતું હતું કે કોઈ પાતળો માણસ હારે નથી કે હારે. હવે વાત એમાં એવી છે અમારે વાહ દીદીને જોયા, ક્રિશા દીદીને જોયા. મને જોઈ મને તો આખું ગામ જોવે છે. કેમ? चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। અને જોઈને મોટિવેટ થાય. એને હું કીધું મારે પહેલેથી બનાવવા જ તા. તે મને જોઈને ઈચ્છા નથી થઈ વિડિયો બનાવવાની. નહીં, આપણા ગ્રુપમાં હું થોડો વિડીયો બનાવતો હતો. પણ એને હું કીધું મારે પહેલેથી વિડિયો બનાવવા જ તા. પછી તમે બનાવો છો ને એટલે. બાકી મને જોઈને એની ઈચ્છા નથી થઈ કે હું આને જોઈને વિડિયો બનાવું એમ. प्यारी समझ गई। અમારે એવું સંગઠન નક્કી થયું છે કે આપણા ગ્રુપમાં બધાને વિડીયો બનાવવાના, પણ હારામાં હારા. હા કે અત્યારે તોય તોય પાછો વળી નહીં જોઈએ કેટલો સારો થાય ને જોઈએ. મારો ક્યાં સવાલ છે? સીધી તો વાત કરું છું. હાલો મોબાઈલ પકડ, હું જવાબ દઉં. છે ને માણસમાં છે ને હોજરી હોવી જોઈએ, હા. બોલવાની તેવડ હોવી જોઈએ. તે માણસ છે ને આમ કઈક લીડર બની ગયા. એમ ને? હા. તમે મને ઓલા ઝાપટિયામાં જ હાલો. હા તો વાંધો નહીં, તમ તાર હું વિડીયો ગમશે તો લાઈક આવશે, બાકી લાઈક નહીં મળે. તમને અમારા વિડીયો ગમે તો જ લાઈક આપવાની, અમને તમારા વિડીયો ગમશે તો જ લાઈક આપજો. આ સોખી વાત છે, સોખી, કાયદેસર. આને સોખી વાત છે. હા તારી જેમ નહીં કે વિડીયો હારા બનાવવાના, આવવાની બનાવવાની, સોખી વાત. તમે જેવા મજા આવે બનાવો. તમને તમને હારા લાગશે તો લાઈક આવજો, બાકી નહીં આવો. મારે તમારે કે વિડીયો મારી લાઈક જોઈ નહીં. જોઈ મારી લાઈક કોઈ દી મૂકા મને જ ગમતા. बेकार है भैया, मैं तो टूट गया। મેં ક્યાં કોઈ દી કીધું? કોઈને ફોર્સ કરો તમે લાઈક આપો. અને આ વસ્તુ એક ને આખા ગ્રુપમાં કમ્પલસરી બધા લાગુ પડશે. આ તો જા. મારે ના જ પાડી હતી, તમારી ઈચ્છા હતી નહીં, બધા હોત તે બોલવાનું હતું મારે. અને તમારી એકની વાત નથી, જો સંજયભાઈ છે એને કહેવાનું છે જેટલા વિડીયો એવા હોય ને કે મને એમ થાય કે આપણે કેમ બીજાના વિડીયો હાઇલાઇટ કરતા, જો કેવો વિડીયો છે દાંત કાઢતા હોય
એમ આપણે એમાં ન ગણાય ને, મારી ગણતરી એવી છે. એટલે હું જોઉં કહું છું કે તમને આપણા મજા આવી video બનાવો, જો મને જોઈને ગમશે તો જ like આવે, બાકી આપણી નહીં. ને આપણી કોઈ કોમેડી ન કરવું જોઈએ, સમજાણું? મારી જેમ મારા વિડીયો જે આગળના જોવે છે મારા કોઈ video issue જેવું નથી. comedy જો કરવું, શરૂઆત અમે દાંત એવી રીતના જ કાઢવું કરી એમ. હતી, પણ તોય આ રીતના શરૂઆત નથી. શરૂઆત અમે નાનેથી જ કરી હતી, પણ અમે બંને એટલી મહેનતથી એવું સારું બનાવવાનું ટ્રાય કરતા કે લોકોને ગમે એમ. અને અમને બધાને ગ્રુપમાં વિડીયો ગમતો ને ત્યારે વિડીયો અપલોડ કરતા, બાઈ કરતા નહીં. અને એ બધાને ગમ્યું એટલે ધીરે ધીરે આગળ વધ્યા. નો ડાઉટ અમે આગળ વધી એટલે એવું કહેવા ન માંગતા કે આમ મોટા માણસો થઈ ગયા અમારે એવું તમારથી ન થાય. નહીં, તમારથી ને થાય. પણ જ્યારે બી મને એવું નહીં લાગે કે તમે ઓલા કેમ હું મારી સાઈડ પર કોઈ કારીગર લઈ ગયો, મને એમ ન થાય કે આ કારીગર મારા સાઈડ ઉપર લાયક છે, ચાલી હું એના હાજરીના પૈસા ન પૂછતા એટલી હાજરી આપી. આ વાત એવી થાય છે. વધારે મોટી વાત ન કરતો, નાની વાત કરતો. પણ જો પછી સામે વાળા ઉપાડે એવી તમને બની ત્યાં જાય. મગજમાં ઉતરે તમે કઈક એવી મહેનત અને કરો આ ને વસ્તુ વિડીયોમાં તમને કઈક એકને સારું નહીં, કામ આખા આપ્યું. ગ્રુપને કહેવાનો મતલબ છે મારો. આમાં આખો ગ્રુપ ભેગું કરવાનું હતું પણ કોઈ આવ્યું નહીં આજે. નહીં, મારે તો કોઈ પ્રોપર્ટી ચાલુ નથી. આગે મને શોખ છે. મેં કીધું કઈ हमारे यहाँ ऐसा ही હોતા है. But- પછી કાલ સવારે એમ ન કહેતા કે ભાઈ તમારી ઘરનાની લાયક નથી. પણ નો એવું હોય. પણ જ્યારે કીધું અમને નો ગમે ત્યારે હું કેમ લાયક? મેં ત્યાં ક્યારેય મેં કોઈ ના ના હિંમતભાઈ કોઈ દી નથી કીધું. એને કોઈ દી હરફ એ જોતાય નથી કોને લાઈક કરી છે કે નથી કરી એમ. આયું મારી હિંમતભાઈ તમારે જોઈ છે લાઈક કોને કરી છે કોઈ નથી. જોયું નહીં. મેં એને શું કીધું ખબર? અત્યારે બધા ભેગા છે, મેં તો એને શું કીધું? મેં કીધું તું આખા ગામને એટલું છે એટલે નહીં રાખ અત્યારે. હાલ આખી વાત પૂરી થવી જોઈએ. મેં એને એમ કીધું કે તું અમતા ગમે એવું હોય ને તો કેમ સંજયભાઈ હોય તો કેમ તને મારા કાને કહેવાય કે સંજયભાઈ આવા વિડીયો બનાવે, બુટીઓ આવા વિડીયો બનાવે, ઓલો ફલાણો આવા ઠીકણો બનાવે, ફલાણા ઠીકણો આવા બનાવે. મેં તો કેમ કદી હિંમતભાઈને એમનું તમે આ વિડીયો બનાવ્યો? કારણ કે ખાસ ભાઈ બંધ એટલે ખાસ ભાઈ પહેલા ખોટી વાત છે. એટલે મને એમ કે તું બધાયના વિડીયો ના તું કોસરા કાઢ તો હિંમતભાઈ ને તે કારે વાત કરી કે પણ મેં જો બધા એક લેવલના વિડીયો છે કે નહીં? જો સંજયભાઈ બનાવે, હાલો બુટીઓ તો નથી બનાવતો, એને તો સાઈડ પણ સંજયભાઈને તમારા વિડીયો જોઉં તો મને ઓગણી વિનય ફરક નથી લાગતો. કે નહીં, હું તો- આમ હું તો video જો. same same આવે. હું વિડીયો બનાવું છું ને મને નથી આવડતું. હું સંજયભાઈ કરતા ખરાબ બનાવું. નહીં નહીં, હું તો ઓગણી વીમાં જ ગણું. કેમ કે ભાઈ એવું નથી. સંજયભાઈ ના પર આઈફોન 15 જ છે પણ એની ક્વોલિટી તમે જોઈશો એન્ડ્રોઈડ જેવી જ આવે છે બધા વિડીયોમાં. અને હમણાં પાછો બનાવી એમ કહેવાય તો મેં હિંમતભાઈને કીધું તમે એકવાર આઈફોન લઈ ગયો પછી સારા વિડીયો બનશે. મેં તો એમ કીધું આઈફોન લીધા પછી સારા વિડીયો બનાવજો તો જ લાયક પડે. એટલે મેં હિંમતભાઈ ને વાત કરી હતી. હિંમતભાઈ તમે આઈફોન નું કોઈ પણ નાનું મોડલ જે દી લ્યો ને તે દી તમે ટ્રાય કરશો કે હિંમતભાઈ એમ કે ને અત્યારથી પ્રેક્ટિસ કરી દઈએ ને પછી આગળ જતા આપણે વાંધો ન આવે એમ. પણ મેં તને શું કહેવાનું કીધું હતું? હા તમે આઈફોન જેનો વાંધો તો આઈફોન માં છે ને સારો વિડીયો બનાવશો ને તો લાઈક એમ કલ્લુ મેરા ભી બદમા છે એની જેવું. નામ ઉભા રહીને તો પછી આમાં નહીં, આ ઉભા રહી. કેવું જરૂરી છે કે હા. અમારા ગ્રુપના કોઈ બીજા દાંત કાઢીને જાય ને અમને મંજૂર નથી. હા, ઈ બરોબર. એટલે વિડીયો છે ને બનાવો, no doubt. બનાવવાના, કોઈ issue પણ નથી. ઈ થોડીક પણ મહેનત કાલ કરીને સવારે હારા બનાવે. હા. તમને કોઈ બહારનો માણસ આવીને જ્યારે એમ કહે કે તમારા ઘરના માણસો લાઈક નથી કરતા, હું તો નથી જ કરતો, ખોટું નહીં કહું. જ્યારે મને વસ્તુ ન ગમે ત્યારે હું like મેં લાઈક હાટું વિડીયો નથી બને. મેં તારી હાટું બનાવ્યા. કે હું જ્યારે મને વિડીયો ન ગમે ત્યારે હું લાઈક ન કરું કોઈ. મને એમ સામેથી એમ થવું છે હા